નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે જન્માષ્ટમીનો પર્વ છે, ત્યારે આખા દેશમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. બધા જ ભક્તો કૃષ્ણમય જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરીશું ભગવાન કૃષ્ણના એવા ધામોના જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા. સનાતન ધર્મના 4 પ્રમુખ ધામમાંથી એક ધામ એટલે દ્વારકા ધામ. દ્વારનો અર્થ થાય છે દરવાજો અને કાનો અર્થ થાય છે પ્રભુ અને આખો અર્થ થાય છે પ્રભુને પ્રાપ્ત કરવાનો દરવાજો. એટલે જ બધી પુરીઓમાંથી એક દ્વારકા પુરીને મોક્ષપુરી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા. દ્વારકાનું પૌરાણિક મહત્વ છે. એવું કહેવાય છે કે આ પહેલા 7 દ્વારકા હતી જે સમુદ્રમાં સમાઈ ગઈ અને હાલની દ્વારકા એ ગોમતી દ્વારકા છે. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે મોક્ષ નગરી દ્વારકાનું શું મહત્વ છે, ચાલો જાણીએ. દ્વારકા એટલે 4 ધામ પૈકીનું એક ધામ, જ્યાં બિરાજે છે ભગવાન દ્વારકાધીશ. અહીં દર વર્ષે 70 લાખથી પણ વધુ ભક્તો દર્શનાર્થે આવે છે અને ભગવાન દ્વારકાધીશનો અનેરો મહિમા હોય. ભક્તો ભક્તિ ભાવ સાથે અહીં દર્શન કરીને ધન્ય થાય છે. દર વર્ષે હજારો ભક્તો દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરે છે. ત્યારે દર વર્ષે આ ઉત્સવને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આ જન્માષ્ટમી ઉત્સવને લઈને સમગ્ર દ્વારકામાં અનેરો આનંદ જોવા મળતો હોય છે. દ્વારકામાં તમામ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. ખાસ જન્માષ્ટમી પર્વનું વિશેષ મહત્વ છે. દ્વારકા 4 ધામ પૈકીનું એક ધામ હોય, જેને લઈને યાત્રિકોની भीड़ હવે સતત વધી રહી છે. बहुत अच्छा लगा द्वारकाधीश मंदिर में, भेंट द्वारका मंदिर भी गए और यहाँ पूरे परिवार को जन्माष्टमी के अवसर पर आना चाहिए और खूब आनंद लेना चाहिए. यह एक ऐसा स्थान है कि अपने पूरे परिवार को लेकर आने में बहुत ही आनंद आता है और यहाँ जो नहीं आया वो कभी जिंदगी में कहीं मजा ही नहीं ले पाएगा. અમને એટલું પાવન ફીલ થઈ રહ્યું છે, એકદમ મન શાંત થઈ ગયું છે કૃષ્ણ એ જોઈને. બધા જ લક્ષ્મી નારાયણનું બી મૂર્તિ જોયું આપણે, શંકર ભગવાનનું બી અભિષેક બી કર્યું આપણે બધું. દ્વારકા એક પ્રાચીન શહેર છે જે ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કાંઠે વસેલું છે. દ્વારકા એ ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થ સ્થાનોમાંનું એક છે. જો તમને હિન્દુ પૌરાણિક કથાઓ વિશે ખબર છે તો તમે ભગવાન વિષ્ણુના 8મા અવતારોમાં એક શ્રી કૃષ્ણ સાથે દ્વારકાના જોડાણ વિશે જાણતા જ હશો. यहाँ आके हमें बहुत अच्छा लगा. द्वारकाधीश में आके यहाँ के आरती के समय हम आए, बहुत ही बढ़िया प्यारा लगा. अब यहाँ हम सोमनाथ का दर्शन किए, नागेश्वर का दर्शन किए, भेंट द्वारका का करें. मैं यहाँ का दर्शन करके मेरे को बहुत अच्छा लगा. द्वारकाधीश के दर्शन करके बहुत सुकून मिल रहा है और चारों हर जगह से मैं घूम के यहाँ आई हूँ तो अच्छा लग रहा है दर्शन करने में. बहुत शांति से दर्शन हुआ. દ્વારકા કૃષ્ણના પ્રાચીન રાજ્યનો એક ભાગ હતી. 12 જ્યોતિર્લિંગમાંના એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ દ્વારકામાં સ્થિત છે. આ કારણોસર તે એક નોંધપાત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે. આખું વર્ષ હજારો યાત્રાળુઓને આકર્ષે છે. દ્વારકાનો અર્થ સંસ્કૃતમાં સ્વર્ગનો પ્રવેશ દ્વાર થાય છે, કારણ કે દ્વારનો અર્થ દ્વાર છે અને કાનો અર્થ ભગવાન બ્રહ્માનો ઉલ્લેખ કરે છે. દંતકથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ તેમના યાદવ કુળ સાથે દ્વારકા સ્થાયી થયા હતા. કૃષ્ણ અવતાર તરીકે તેમના મૃત્યુ પછી સમગ્ર દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી. દ્વારકા ભગવાન કૃષ્ણનું ઘર તરીકે પ્રખ્યાત છે. દર્શન કર્યા, દ્વારકાધીશના આરતી કરી અત્યારે, અને અંદરથી કાંઈક એવું જ ફીલ થાય છે કે કોઈ દી આમ કાળિયા ઠાકરની સામે નહોતા આવ્યા, પહેલી વાર આવ્યા એટલે આમ અંદરથી હરખ હતો બહુ કે એને એકવાર જોવા છે. જે લાઈવ અમને બહુ મજા આવી 700 કિલોમીટરથી દૂર આવીને, અને આમ અંદરથી રાહત થઈ એકવાર કે નહીં, આમ ખુશ થઈ અમે. પ્રાચીન મહાકાવ્ય મહાભારતમાં મોક્ષપુરી, કુશસ્થલી અને દ્વારકાવતી તરીકે દ્વારકાનો ઉલ્લેખ છે. દંતકથા અનુસાર આ શહેર ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની તરીકે વર્ણવવામાં આવ્યું છે.
ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા ખાતે ક્રૂર રાજા કંસની હત્યા કરી. કંસના મૃત્યુનો બદલો લેવા માટે કંસના સસરા જરાસંધે કૃષ્ણના રાજ્ય પર 17 વાર હુમલો કર્યો હતો અને વધુ અથડામણ ટાળવા માટે ભગવાન કૃષ્ણએ તેની રાજધાની મથુરાથી દ્વારકા સ્થળાંતરિત કરી. દ્વારકામાં વસતા યાદવ કુળના સૌથી મહત્વપૂર્ણ વડાઓમાં ભગવાન કૃષ્ણ, જે દ્વારકાના રાજા હતા, તે પછી બલરામ, કૃતવર્મા, સાત્યકી, અક્રૂરા, કૃતવર્મા, ઉદ્ધવ અને ઉગ્રસેનનો સમાવેશ થાય છે. जय द्वारकाधीश। અમે सब परिवार આ પવિત્ર જગ્યા પર આયા આ શ્રાવણના મહિનામાં. અહીં આવીને જે અદ્ભુત અમને ફિલિંગ આવી છે, એક ફક્ત ને ફક્ત અહીંનો સ્ટાફ, અહીંના પૂજારીઓ, અહીંની જે મહિમા છે, અહીંના પોલીસ કર્મચારીઓ, પણ જેવી રીતે પ્રભુનું સાંભળ્યું હતું જોઈને બસ એવો જ અહેસાસ થાય છે આ બધું મળીને હોય તો જ આવું થાય. આ પવિત્ર જન્મભૂમિ, અહીંયા તમે પગ મૂકો, જે તમને ફિલિંગ આવે અહીં આવીને જ આવે. બધાને આવવું જ જોઈએ. 2000 વર્ષ જૂનું દ્વારકાધીશ મંદિર મંદિરોમાં સૌથી શ્રેષ્ઠ અને નોંધપાત્ર છે અને તે દ્વારકા પીઠનું સ્થાન પણ છે, જેને શારદા પીઠ પણ કહેવાય છે, જે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 પીઠમાંનું એક છે. મંદિરના ભવ્ય શિખરમાં ઘણા શિલાલેખો છે, તેમાં શિલ્પકૃતિઓ જોડાયેલી છે. મંદિરના મુખ્ય મંદિરને ટેકો આપતા 72 સ્તંભોમાં સુશોભન કોતરવામાં આવ્યા છે. મંદિર ઘણી વિધિઓનું પાલન કરે છે અને ધાર્મિક તહેવારો પણ મેળાનું આયોજન થાય છે. દ્વારકાધીશની દ્વારકા અંદાજે 5200 વર્ષ જૂની દ્વારકા, ભગવાન શ્રી કૃષ્ણની ચોથી પેઢીએ બનાવેલી દ્વારકા, ભગવાનના પુત્ર પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધના પુત્ર વજ્રનાભે બનાવેલી દ્વારકા. અને એ દ્વારકા શાસ્ત્ર પ્રમાણે 5200 વર્ષ છે, પરંતુ પુરાતત્વ વિભાગ પ્રમાણે આ દ્વારકા 3 થી 3500 વર્ષ જૂની આ દ્વારકા. એક રીતે જોવા જાય તો દ્વારકા જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશે સમુદ્ર દેવને આપી, ડૂબાડી નથી, આપી પાછી. સો વજ્રનાભ ભગવાન શ્રી કૃષ્ણની ચોથી પેઢી ત્યારે મિસ્ર દેશના રાજા હતા, ઇજિપ્તના રાજા. અને એ ઇજિપ્તના રાજાને વજ્રનાભને ઉદ્ધવજીએ કહ્યું કે ચોથી પીઢી એટલે પરદાદાની યાદદાસ્ત માટે આપ નિર્માણ કરો. ત્યારે આ વજ્રનાભે આપણી સામે જે અત્યારના દ્વારકા છે એનું નિર્માણ કરો. વિશ્વના તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટી ધ્વજા દ્વારકાધીશના મંદિર પર લાગે છે. 52 ગજ એટલે કે આશરે 47 મીટર કાપડ થાય. આ 52 ગજનું ગણિત સમજીએ તો 27 નક્ષત્ર, 12 રાશિના પ્રતીક, 4 મુખ્ય દિશા અને 9 મુખ્ય ગ્રહોનો આમાં સમાવેશ થાય છે. આ બધાનો જો સરવાળો કરીએ તો 52 થાય, એટલે 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે. ધ્વજા પર સૂર્ય તેમજ ચંદ્રના પ્રતીક ચિહ્નો જોવા મળે છે, જેને ભગવાન શ્રી કૃષ્ણના પ્રતીક માનવામાં આવે છે. તેમજ તેનો અર્થ વિશે એવી માન્યતા છે કે જ્યાં સુધી આ પૃથ્વી પર સૂર્ય અને ચંદ્રમા રહેશે ત્યાં સુધી શ્રી કૃષ્ણની દ્વારકા નગરી તેમજ શ્રી કૃષ્ણનું નામ સદા રહેશે. સંવાદદાતા નારાયણ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. હોળી ધૂળેટીનો પર્વ હોય કે પછી જન્માષ્ટમી, ડાકોરમાં કાળિયા ઠાકોરના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને લાખો ભાવિકો ડાકોરના ઠાકોરના દર્શને પહોંચે છે. ડાકોરના રણછોડરાયજી મંદિરનું પણ અનેરું મહત્વ રહેલું છે. ડાકોરના રાજા રણછોડરાય મંદિરની સ્થાપનાનું ઐતિહાસિક મહત્વ છે. દ્વાપર યુગની સમાપ્તિના સમયનું આજનું ડાકોર નગર છે. તે જગ્યાએ ખાખરિયા વનમાં ડંક મુનિનો આશ્રમ હતો. તો ચાલો દર્શન કરીએ ડાકોરના ઠાકોરના. આજનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પહેલાનું ખાખરિયા વન,
ત્યારબાદ ડંક ઋષિના તપથી ડંકપુર, થોડા વર્ષો પછી ડંકેશ્વર થયું. હાલ ડંકેશ્વરનું અભ્રંશ થયું ડાકોર. સંવત 1212માં બોડાણા ભગતની ભક્તિથી વશ થઈને રાજાધિરાજ રણછોડરાયજી ડાકોરમાં પધાર્યા. બોડાણા ભગતનું ઋણ છોડાવવા માટે દ્વારકાથી ગાડામાં બેસીને ડાકોર આવ્યા. વિજયદાસજી બોડાણા ભગતનું ઋણ છોડાવવામાં આવ્યું, તેથી રણછોડ કહેવાયા. રણછોડજી સંવત 1212માં ગોમતી નદીમાં 7 દિવસ સંતાયા. આ સ્થળ પર પગલા મંદિરમાં પણ હયાત છે. ડાકોર રણછોડરાયજી મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ને તેમાં ઉજવાતા દરેક તહેવાર વૈષ્ણવ સંપ્રદાયનું અનુસાર ઉજવાય છે. વાત કરીએ હિંદોળાની, જેને ઝૂલા કહેવામાં આવે છે, હિંદોળા કહેવામાં આવે છે. અષાઢ વદ બીજથી શ્રાવણ વદ ત્રીજ સુધી ભગવાનને હિંદોળે ઝૂલાવવામાં આવે છે. સખીઓ ગોપીઓ સંગ ભગવાન ઝૂલે ઝૂલ્યા હતા, વ્રજમાં રમ્યા હતા, ગોકુલમાં રમ્યા હતા. અને જ્યારે વર્ષા ઋતુ આવી ત્યારે વસંત ઋતુમાં ભગવાન પણ તે વખતે ઝૂલે સખીઓ સંગ ઝૂલ્યા હતા. અને કીર્તન કરવામાં આવે છે કે હિંદોળા પર ભગવાન જ્યારે બિરાજમાન થાય તો વિશેષ કીર્તન થાય. હિંદોળાનું કીર્તન હોય ને કીર્તન થાય ત્યારે ભગવાન મનમોહક સ્વરૂપે ભક્તોને દર્શન આપતા હોય છે. હિંદોળાની, ડાકોરના હિંદોળાની વાત કરીએ તો ડાકોર મંદિરમાં વિવિધ પ્રકારના, એક માસ દરમિયાન વિવિધ પ્રકારના હિંદોળા થાય, જેમાં ડ્રાયફ્રૂટના, ફૂલોના, કેવડાના, કાચના, લીલા મેવાના, શાકભાજીના અને ભગવાનને વિવિધ મોતીઓના હિંદોળા થાય છે. આજે પણ જોઈને મોરના હિંદોળા, ભગવાનને વિવિધ પ્રકારના હિંદોળા થાય છે. એકાદશીના દિવસે ભગવાનને પવિત્ર એકાદશીએ પવિત્રના હિંદોળા થાય છે. હિંદોળાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે અને ભગવાન હિંદોળે ઝૂલી ભક્તોને ખૂબ સુંદર દર્શન આપે છે. હિંદોળાનું મહત્ત્વ વૈષ્ણવ સંપ્રદાયમાં, જેમ કે નાથદ્વારામાં શ્રીજી બાવા તરીકે, દ્વારકામાં દ્વારકાધીશ તરીકે અને ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાય કૃષ્ણ ભગવાન સ્વરૂપે હિંદોળે ઝૂલે છે અને ભક્તોને દર્શન આપે છે. ડાકોરના રાજા રણછોડરાયજી મંદિરની સ્થાપનાનું ઐતિહાસિક મહત્વ છે. દ્વાપર યુગની સમાપ્તિના સમયમાં આજનું ડાકોર નગર છે. તે જગ્યાએ ખાખરિયા વનમાં ડંક મુનિનો આશ્રમ હતો. મહર્ષિ ડંક મુનિની તપશ્ચર્યાથી મહાદેવ ડંકનાથ રૂપે પ્રગટ થયા હતા. આ ભૂમિમાંથી દ્વારકાધીશ કૃષ્ણ એકવાર ભીમને રથમાં સાથે લઈને પધાર્યા હતા. ત્યારે ડંક મુનિની ઈચ્છા પૂરી કરવા તેમના આશ્રમે પ્રભુ પધાર્યા અને ડંક મુનિએ પ્રભુને કાયમ માટે નિવાસ કરવાનું વચન માંગી લીધું. ત્યારબાદ કલયુગના 4200 વર્ષ બાદ ભગવાનના ગોકુળના બાલમિત્ર વિજયસિંહ બોડાણા અને ગંગાબાઈનો ડંકપુરમાં જન્મ થયો. પ્રભુ સાથેની પૂર્વની પ્રીત અને કૃષ્ણ ભક્તિ તેમજ જ્યારથી દ્વારકાધીશનો મહિમા સાંભળીને બંને પતિ પત્ની દર વર્ષે પદયાત્રા કરી દ્વારકા જતા. ડાકોરના રાજા રણછોડરાયના મંદિરની સ્થાપનાનું ઐતિહાસિક મહત્વ છે. મંદિરની અંદર 1 મહિના સુધી ભગવાનને હિંડોળે ઝુલાવવામાં આવે છે. એમાં વિવિધ પ્રકારના હિંડોળા અહીં આગળ ભગવાનને મનોરથ કરવામાં આવતો હોય છે. એમાં કોઈક વખત શાકભાજીના હોય છે, કોઈક વખત ફ્રૂટના હોય છે. અને આજે ખાપ એટલે કાચના હિંડોળા છે. આજે ભગવાન ઠકુરાણી ત્રીજ છે, તો ઠકુરાણી ત્રીજના દિવસે શ્રાવણ સુદ ત્રીજ એટલે ઠકુરાણી બન્યા છે ભગવાન. મોટું સ્વરૂપ પણ ઠકુરાણી બન્યા છે અને નાનું સ્વરૂપ પણ લાલજી મહારાજનું. તો વિશેષ મહત્ત્વ એ છે કે ભગવાનને વિવિધ પ્રકારના આભૂષણ ધરાવી અને હિંડોળે બિરાજમાન કરવામાં આવતા હોય છે. અને અલગ અલગ હિંડોળા ભરવામાં આવે છે, જેમ કે કમળનો હોય છે, ફૂલનો હોય છે. જે દિવસે રક્ષાબંધન હોય ત્યારે રક્ષાબંધન હોય ત્યારે પણ પવિત્રનો હિંડોળો હોય છે. અને એવી રીતના ઠાકોરજીને 1 મહિના સુધી હિંડોળે બિરાજમાન કરવામાં આવતા હોય છે. દર્શનાર્થીઓ વધુ પ્રમાણમાં દર્શનનો લાભ લે છે. રણછોડરાય આજે કેટલા વર્ષોથી અહીંયા આગળ બિરાજમાન છે. ભગત બોડાણા એમને અહીંયા આગળ ડાકોર લઈને આવ્યા છે, ત્યારથી અમારા ડાકોરની કાયા પલટ છે. અત્યારે અહીંયા આગળ મંગળાથી સખડી ભોગ સુધીના દરેક ભોગ થાય છે અને અહીંયા આગળ દરેક વાર તહેવાર ઉત્સવ એટલું સરસ રીતે ઉજવાય છે, જાણે આપણે દ્વારિકા નગરીમાં કે ગોકુળ નગરીમાં રહેતા હોય એ રીતનો આનંદ અનુભવીએ છીએ. 85ની સાલમાં લગ્ન કરીને આવી ત્યાંની મંગળા આરતી કરું છું. હું બહુ સુખી છું અને ભગવાને મને બહુ સરસ રીતે રાખી છે અને સરસ રીતે મારા ઘરના બધા મને સહકાર આપે છે. અને બુહારીની સેવા કરું છું, ફૂલના પર ટોપલા ભરતી હતી એની સેવા કરતી હતી, પબ્લિકને બહાર ખસેડવામાં માટે સેવા કરતી હતી, ગઈડિયાને દર્શન કરાવવા માટે સેવા કરતી હતી અને કરું છું. જેટલું મારાથી બની શકે છે
એટલું સારી રીતે ભગવાન જેટલું કરાવે છે એટલું હું કરી શકું છું અને કરું છું. હું મેરેજ કરીને આવી ત્યારથી જ રાજા રણછોડજીની મંગળા આરતી કરું છું. પહેલાં અમે સામાન્ય માણસ હતા, પછી મંગળા કર્યા પછી મને ઘણો ફેર પડ્યો. મારે એક જ મકાને નહોતું, કશું જ નહોતું. અમે લારીમાં ધંધો કરતા હતા. મંગળા કરી રણછોડજીનું દર્શન કર્યા પછી મારા ભગવાનની દયાથી 2-3 ઘર છે, 2 દુકાન છે, છોકરા સુખ શાંતિ છે, બધું સારું છે. રણછોડજીને આવી રીતે ભક્ત બોડાણા આવી રીતે ડાકોરમાં લાવ્યા હતા અને ઘણા વર્ષોથી અહીંયા એમનું મંદિર છે એ દર્શન કરીને અમે ધન્ય થઈ ગયા છે. યાત્રાધામ ડાકોરમાં અનેક મંદિરો છે, જેમાં રણછોડરાયજી મંદિર, ભક્ત બોડાણા મંદિર, લક્ષ્મીજી મંદિર, ભગવાન બજરંગબલી, ભગવાન શિવ અને અનેક જુદા જુદા મંદિરો છે. રાજા રણછોડરાયને ડાકોરમાં લાવનાર ભક્ત બોડાણાને આજે પણ ભક્તો યાદ કરે છે. એટલે જ ભક્ત બોડાણાને પણ ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. યાત્રાધામ ડાકોરમાં ભગવાનના પત્ની લક્ષ્મીજીના મંદિરની બાજુમાં જ ભક્ત બોડાણાનું પણ મંદિર આવેલું છે. ભક્ત બોડાણા ભગવાનને ગાડામાં બેસાડીને ડાકોર લાવ્યા હતા, જે બાદ થોડો સમય ભગવાન બોડાણા સાથે જ રહ્યા હોવાનું પુરાણોમાં લખાયું છે. જે ભક્તો રાજા રણછોડરાયજીના દર્શન કરવા આવે તેઓ લક્ષ્મી માતાના દર્શન કર્યા વગર પરત જતા નથી. ખુદ ભગવાન દર શુક્રવાર અને 11ના દિવસે પત્ની લક્ષ્મીજીને મળવા તેમના મંદિરે જાય છે અને તેથી જ તો કહેવાય છે કે ઠાકોરજીની સાથે લક્ષ્મીજીના દર્શન અચૂક કરવા જોઈએ. ભગવાન જ્યારથી દ્વારકાથી ડાકોર આવ્યા ત્યારથી ભગવાનને ધ્વજા ચઢાવાય છે. જેની મનોકામના પૂર્ણ થાય તેઓ ડાકોર આવીને ધ્વજા ચઢાવતા હોય છે. ધ્વજા ચઢાવવાની બાધા રાખવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. મને રણછોડજીમાં અતૂટ શ્રદ્ધા છે. હું દુબઈ રહું છું. હું વર્ષમાં 4 વાર આવું છું. ભગવાને મારા બધા કામ પૂરા કર્યા છે. હું દર વર્ષે કંઈક ને કંઈક કરાવતી રહું છું અને મને એવું છે કે હું આવતા વર્ષે બી ફરી એકવાર હિંડોળાનો લાભ લઉં. આજે કેવા હિંડોળા કર્યા છે? આજે ફ્રૂટના અને ફૂલના. ફ્રૂટ આશીર્વાદ. બસ ભગવાન સૌને સારા, સુખી, સ્વસ્થ રાખે, બસ એવા જ આશીર્વાદ છે. જગતના તમામ લોકોને એમનો આશીર્વાદ આપે અને દરેકની ઉપર દરેકની શ્રદ્ધા પૂરી કરે, દરેકની મનોકામના પૂરી કરે. અને 1988થી હું ઠાકોરજીના દર્શન કરવા આવું છું અને 1988થી 2018 સુધી મેં 14 પૂનમના મંગળા આરતીના દર્શન કર્યા છે. એ શારીરિક પ્રોબ્લેમ પછી મેં બંધ કર્યું, પણ રેગ્યુલર મારે આવવાનું થાય અને પ્રભુની એટલી અસીમ કૃપા છે કે અમારા ઘરની અંદર કંઈ નહીં હતું એની જાહો જલાલી આપનારા મારો બાપ રાજા રણછોડ છે. હું રોજ મંગળા આરતી કરવા આવું છું. મારા રણછોડરાયની કૃપાથી મારા છોકરાઓ બધા જ સુખી છે. હું રોજ ચણામત અને સાકરની પ્રસાદી બધાને આપું છું. હું લગભગ 8 વર્ષથી રાજા રણછોડજીના દર્શન કરવા આવું છું અને અહીંયા આવવાથી મને ઝીરોમાંથી હીરો બનાવ્યો છે રાજા રણછોડે. મારી દરેક મનોકામના પૂરી થાય છે. એવું નથી અહીંયા આગળ ફક્ત 11 રૂપિયાની સાકર ધરાઈએ તો પણ રાજા રણછોડના ધ્યાન ધરીએ તો આપણું દરેક કામ પૂર્ણ થાય છે. યાત્રાધામ ડાકોરમાં પૂનમ ભરવાનું પણ ખાસ મહત્વ છે. દર ફાગણી પૂનમે તો લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા ડાકોર આવતા હોય છે, જેમાં અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, સુરત જિલ્લાના યાત્રાળુઓ સવિશેષ હોય છે. આ ઉપરાંત ડાકોરમાં જન્માષ્ટમી, હોળી, દિવાળી, દેવ દિવાળીના તહેવારોની પણ વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. આજે જન્માષ્ટમીના પર્વે ડાકોરમાં ભક્તોની ભીડ જામી છે. ભક્તો ડાકોરના ઠાકોરના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. શીતલ ભટ્ટ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ દર્શન કરીશું શામળાજીના. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલું પવિત્ર યાત્રાધામ શામળાજી ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે. આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લીની પર્વતમાળાની વચ્ચે આવેલું છે. તેની ચારે તરફ હરિયાળી છે. આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવ ગદાધર શામળાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને વર્ષો જૂનું મંદિર છે. શામળાજીમાં મોટી સંખ્યામાં જન્માષ્ટમીને લઈને ભક્તોની ભીડ ઉમટે છે. સ્થાનિક આદિવાસી સમાજમાં આઠમના મેળાનું પણ વિશેષ મહત્વ હોય છે.
અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું યાત્રાધામ શામળાજી ભગવાન વિષ્ણુનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. આશરે 1500 થી 2000 વર્ષ જૂનું આ તીર્થધામ ખૂબ જ પૌરાણિક છે. અહીં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરી ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. ભગવાનની પ્રતિમા 5 ફૂટ 5 ઇંચ ઊંચાઈ ધરાવતી અને પારેવા પથ્થરમાંથી બનેલી શ્યામવર્ણી સ્વયંભૂ છે. ભગવાનનો પ્રાગટ્ય વર્ષો અગાઉ નજીકમાં આવેલા કરામબુજ તળાવમાંથી થયો હોવાની માન્યતા છે. શ્યામવર્ણી આ મૂર્તિ હોવાને લઈને ભક્તો શામળિયા અને કાળિયા ઠાકોરના નામે ઓળખે છે અને પૂજે છે. ભક્તોની અતૂટ આસ્થાના આ મંદિરે દૂર દૂરથી ભક્તો દર્શને આવીને ધન્ય થાય છે. શામળાજી મંદિર અરવલ્લી ગિરિમાળાની વચ્ચે આવેલું છે. હજારો શ્રદ્ધાળુઓ રોજના દર્શન કરવા માટે આવે છે. શામળાજીના અસંખ્ય વેપારીઓ સવારે ધંધા રોજગાર ખોલતા પહેલા ભગવાન શામળિયાના દર્શન કરી અને ભવ્યતા અનુભવી એમના દુકાન ધંધા રોજગાર ખોલે છે. શામળાજી દર્શન કરવા દર 6 મહિને એકાદ વાર આવતો હોઉં છું અને અહીંયા પ્રકૃતિમાં મંદિરે આવીને ખૂબ સારું, મનને હલકું લાગે છે અને પ્રભુના દર્શન કરીને એકદમ મનને શાંતિ મળે છે અને પ્રભુના આશીર્વાદથી જીવન પ્રગતિ પણ થતી હોય છે. એ લોકોની આસ્થા પણ છે. એ છે દર્શન કરવા માટે. આ મૂર્તિમાં એવી બધી એટલી બધી એમ સાક્ષાત પ્રભુ લાગે છે કે દર્શન કરતા જ આવો ભાગ્ય જેવું લાગે છે. સાક્ષાત ચમત્કારી મૂર્તિ લાગે છે. વારંવાર આવવાની ઈચ્છા થાય છે. વર્ષોથી આવીએ છીએ. બહુ ચમત્કારિક મૂર્તિ જેવું લાગે છે અમને. સાક્ષાત ભગવાન દેખાય છે. સંજય સોની હું બોલું છું. અરવલ્લી જિલ્લાની ઈશાન દિશામાં અરવલ્લીની ગિરિમાળામાં મેશો નદીના કાંઠે ભરપૂર વનરાજીથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે. આ સ્થળ અતિ પ્રાચીન છે. મંદિરના સ્થાપત્ય અને કલા અનોખા છે. પ્રાચીન સમયમાં સ્થળે નગરી હોવાના અગણિત અવશેષો નજરે પડે છે. આ મંદિર કોણે બંધાવ્યું તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી, પરંતુ 1500 કે 2000 વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે. ગુજરાતનું ગૌરવ સમૂહ આ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચીન કાળથી હરિચંદ્રપરી નગરી શોભતી હતી. મેશો નદી પર શામળાજી પાસે બંધ બાંધવામાં આવેલો છે. દર પૂનમે યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે. કાર્તિકી પૂનમે અહીં મોટો મેળો ભરાય છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર ચાલુક્ય સ્થાપત્ય શૈલીમાં તેનું બાંધકામ કરાયું છે. આ મંદિરને ગુજરાત રાજ્યમાં ભગવાન વિષ્ણુના ટોચના 3 મંદિરોમાંથી એક ગણવામાં આવે છે. શામળાજી તેની ભવ્યાતિ ભવ્ય અને સાદગીના કારણે પુરાતત્વવિદોમાં મનપસંદ ગણાય છે. પ્રવાસીઓ વિતેલા યુગની જીવનશૈલી અને સમયરેખાને દર્શાવતી કેટલીક અદ્ભુત કલાકૃતિઓ અને ચિત્રો અહીં નિહાળી શકે છે. मैं यहाँ पे आते रहती हूँ. मेरे को अच्छा लगता है कृष्ण मंदिर दर्शन करना, इसलिए अने कृष्ण जी की खास भक्त हूँ, तो अच्छा लगता है कृष्ण मंदिर. અને શામળાજી की कृष्ण मंदिर तो बहुत बढ़िया है. અહીંયા દર્શન કરીને બહુ જ મનને શાંતિ મળે છે. આજુબાજુ તમે પિકનિક કે દર્શન કરવાનું બહુ જ સારું સ્થળ છે. અહીંયા પહાડોની વચ્ચે ઘેરાયેલું આ મંદિર છે, તેથી તમને બહુ જ મનને શાંતિ મળે છે. વર્ષમાં કેટલી વાર આવો છો અને મંદિરની મૂર્તિ નિહાળીને પછી કેવું ધન્યતા અનુભવો? વર્ષમાં અમે 5 થી 6 વખત આવીએ છીએ. જ્યારે અનુકૂળ થાય ત્યારે અમે દર્શન કરવા આવીએ છીએ અહીંયામાં. અને મંદિરને નિહાળતા આપણને મનને બહુ શાંતિ મળે છે. અને મંદિરમાં બેસવાનો બી એક અલગ આનંદ છે. તેમાં તમે શાંતિથી બેસી શકો છો. તમારા મનને શાંતિ મળે છે. ઐતિહાસિક પુરાણનું એક મંદિર કે જ્યાં રાજા રજવાડાઓ વખતનું આ મંદિર કે જે સંસ્કૃતિનું એક પ્રતીક છે, એક આપણી હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે કે જે આપણે આવીએ શરણે આવીએ ભગવાનના શરણે અને આપણને આનંદ થાય એવો આ મંદિર શામળિયા ભગવાનનું. અને દર્શન કરવા શામળિયા શેઠના દર્શન કરવા માટે આજે અમારી કંપનીના દરેક કર્મચારી અહીંયા પ્રસ્તુત છે. અને ભગવાનને બધાના આશીર્વાદ આપે અને બધા આગળ વધે એવી જય શામળિયા ભગવાન કી જય. યાત્રાધામ શામળાજી ખાતે ઈસવીસન 10મી સદીની ઐતિહાસિક રાજા હરિશ્ચંદ્રની ચોરી આવેલી છે. દંતકથા મુજબ આ સ્થળે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના લગ્ન થયા હતા. ત્યારે આ વર્ષો જૂની પ્રાચીન ધરોહર હાલ પણ અસ્તિત્વ ધરાવે છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં વર્ષો જૂનું અહીંયા સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. આ ગામમાં 250 વર્ષ પહેલા ગોપાળાનંદ સ્વામી થઈ ગયા. ગોપાળાનંદ સ્વામીનો શામળિયા ભગવાન સાથે રમવાના કિસ્સાથી લઈ સાળંગપુર હનુમાનજીની પ્રતિમા સાથેના અનેક તથ્યો જોડાયેલા છે. અહીં
સંતાન પ્રાપ્તિની માન્યતા પૂરી થતા લોકો પોતાના સંતાનના વજન સમાન ગોળને ત્રાજવામાં તોલે છે અને માનતા પૂરી કરે છે. રાકેશ પટેલ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે ધર્મલોકમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.